આજે ચેટીચાંદ છે। સિંધી સમાજ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભગવાન ઝૂલેલાલ મંદિરે વિશેષ આયોજનો સાથે ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજે સિંધીઓનું નવું વર્ષ ચેટીચાંદની સુરતમાં રહેતા સિંધી સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સિંધી સમાજના નવા વર્ષ નિમિત્તે સુરતના વિવિધ વિસ્તારોમાં રહેતા સિંધી સમાજ દ્વારા ઉમંગભેર ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી છે। ચેટીચાંદને લઈ ભગવાન ઝૂલેલાલના મંદિરે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના રામનગર ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા વિશેષ પૂજા અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। સિંધી સમાજમાં જ્યોત પ્રજ્વલિત કરી તેના દર્શનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે આજે સાંજે તાપી નદીમાં જ્યોત વિસર્જન કરાશે। ચેટીચાંદના ઉત્સવને લઈ સુરતના વિવિધ વિસ્તારોમાં બપોરે અને સાંજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ રૂપેશ નેભવાની રામનગર સિંધી સમાજમાંથી આવું છું। આજે 1076મો ઝૂલેલાલ જન્મ મહોત્સવ આજે અમારો સિંધી સમાજ ઝૂલેલાલ જયંતિને ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યો છે। આજના આ પવિત્ર દિવસ હું સમગ્ર સિંધી સમાજના ભાઈઓ તથા બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારું વર્ષ અમારું સિંધી સમાજના દરેક ભાઈઓ બહેનોનું સુખમય અને સમૃદ્ધ નીવડે એવી બધાને શુભેચ્છા પાઠવું છું। જય ઝૂલેલાલ। હું એડવોકેટ મયુર ઓતવાની આજે અમારા સિંધી સમાજના ભગવાન ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનની આજે જન્મ જયંતિના નિમિત્તે ચેટીચાંદ પર્વ નિમિત્તે બધા જ સર્વ સમાજને ચેટીચાંદની લાખો કરોડો શુભકામનાઓ આપું છું અને સમાજ આ રીતે તરક્કી કરે અને આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવું છું। જય ઝૂલેલાલ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।